શ્રીમદ ભાગવત વૃદ્ધમાંથી યુવાન બનાવનાર છે. ડોક્ટરને જઈને પૂછ્યું, સાહેબ મારે યુવાન બનવું છે. તો યુવાન બનાવનારું કોણ છે? તને તો યુવાન બનાવી શકે છે, પણ મનને યુવાન બનાવી શકે એવું હોય તો તે શ્રીમદ ભાગવત એ સત્સંગ મનને યુવાન કરી શકે છે. બધાનું કલ્યાણ કરી પણ મારું જ રહી ગયું તો શ્રીમદ ભાગવત એમ કે છે તારું પણ કલ્યાણ થઈ જાય છે. શ્રીમદ ભાગવત આવનારી પેઢીનું પણ કલ્યાણ કરે છે. ચોક્કસ રજનીભાઈના પરિવારજનોએ એમના પિતાઓએ કોઈક વખત આવો એક વિચાર કર્યો હશે કે આવું કોઈ મનોરથ કર્યો હશે કે આજે એમને વિચાર આવ્યો કે આટલા વર્ષો પછી લાવ હું ભાગવતની કથા કરું, અને એ વિચાર એમના દીકરાઓને પણ ભવિષ્યમાં 100% આવશે કે અમે પણ આવા એક સુંદર મનોરથ કરીએ તો સૌનું કલ્યાણ શ્રીમદ ભાગવત કરે છે. આવનાર પેઢીનું પણ કલ્યાણ કરનાર શ્રીમદ ભાગવત છે. પુષ્ટિ માર્ગ પ્રમાણે શ્રી મહાપ્રભુજી કહે છે શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી શું ફાયદા થાય? તો એક તો સર્વાત્મા ભાવની પ્રીતિ થાય. જલે વિષ્ણુ સ્થળે વિષ્ણુ વિષ્ણુ સર્વમયમ જગત. એ ઘટઘટમાં રહેલો ઈશ્વર છે, એને અનુભૂતિ કરાવનારું કોઈ હોય તો તે શ્રીમદ ભાગવત છે. ભક્તિ વધે છે. ભક્તિના અનેક પ્રકારના માર્ગો બતાવ્યા છે. ધ્રુવાની સ્મૃતિ ભક્તિ, ભગવાનના નામનું એક અખંડ જપ થાય એ પણ એક ભક્તિ છે. શ્રીમદ વલ્લભાચાર્ય કહે છે પક્ષી પોતાના ઈંડાને સેવે છે અને સેવતા સેવતા બચ્ચું જેમ મળે છે એમ આપણને ભગવાનની અનુભૂતિ થાય એ પણ એક ભક્તિ છે. વદભિરેવ સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો શ્રીમદ ભાગવત ભક્તિને વધારનારી છે અને ભગવાનની પ્રાપ્તિ કરાવનારી શ્રીમદ ભાગવત છે. વૈષ્ણવના ગુણ કયા? તો દીનતાપણો, નમ્રતા, દાસત્વપણો, આજ્ઞાંકિતપણો. શ્રી વલ્લભનો વૈષ્ણવ દરિદ્ર નથી, પણ દીનતા છે, નમ્રતા છે, સરળતા છે, સહજતા છે. ઈશ્વરનું સંતાન કાયર નથી, પણ દીનતા રાખે છે. કોઈ સામેવાળી વ્યક્તિને જોઈને હસવું આવે છે તું કોની પર અહંકાર કરી રહ્યો છું? કોની પર તું અભિમાન કરી રહ્યો છું? તું જેની પર કરું છું એ તો તને એક દિવસ છોડીને જતો રહેવાનો છે. જે નથી સમજ્યો એને એવું લાગે ને આઈ એમ સમથિંગ, પણ આપણી અંદર બેઠેલો છે એ જતો રહે પછી કોણ સમથિંગ છે? તો શ્રીમદ ભાગવતે અનુભૂતિ કરાવશે. શ્રીમદ ભાગવત વૃદ્ધમાંથી યુવાન બનાવનારા એ ભક્તિના બે પુત્રોને જેને યુવાન કર્યા છે. શ્રીમદ ભાગવત અવગત્ય ગયેલાને સદગતિ આપનાર આત્મદેવની જે કથા છે અને ગોકર્ણ દ્વારા શ્રીમદ ભાગવતની કથા થઈ અને ધંધુકારીને પરમ ગતિ મળી છે. શ્રીમદ ભાગવત સ્વનું કલ્યાણ કરનાર એ પરીક્ષિતને જે રોગ લાગ્યો છે, આ રોગમાંથી હું કે તમે કોઈ બાકાત નથી. સમસ્ત જગતમાં જે આવ્યો છે એ બધા જ આ રોગમાં ફસાયેલો છે. અને કયો રોગ છે? સ્વમૃત્યુ સંસાર તરો કુઠાર. મૃત્યુરૂપી જે રોગ છે. 500 કરોડ રૂપિયા આપી દો ને યમરાજાને એમ કહો પાછો જતો રહે અને મને 2-5 વર્ષ રહેવા દે, યમરાજા માનશે ખરો? બિલીફ આવશે કે કોઈ પોલીસ વાળો આવશે તો 5-50 હજાર રૂપિયા પાછો જતો રહેશે, પણ યમરાજા કોઈ દિવસ કોઈનો પાછો જતો નથી. અને એ સમય માણસને અનુભવ થાય છે કે જેના માટે મેં આખી જિંદગી વેડફી નાખી, આજે 1 સેકન્ડ પણ મને આપવા તૈયાર નથી. એટલી કરોડોની સંપત્તિ આપું તો પણ 1 સેકન્ડ મને વધારે મળી શકતી નથી. કોની મહત્તા છે? કોની વિશેષતા છે? આ તો સારું છે ભગવાને આપણને બધાને પાસબુકો આપી નથી. બેંકની પાસબુકો જોઈએ છે એટલે વિચારીને પૈસા વાપરીએ છે, પણ આયુષ્યની જો પાસબુક મને ને તમને બધાને આપી દીધી હોત તો આપણે 1-1 સેકન્ડની કિંમત સમજે, 1-1 સેકન્ડ આપણે વ્યર્થ ન જવા દેતા. પણ નથી ખબર અને તેથી વાપર્યા જ કરી. આ એમથી આપણે બે હરખી વાતોના અંદર ઓટલા તપી જાય, ઓટલાને ખાડા પડી જાય, પણ આપણને ખાડા ન પડે.
વ્યર્થ વાદ વિવાદોની અંદર આપણે એક એક સેકન્ડને બગાડતા જઈએ છીએ.